વાલિયા તાલુકાના શોડ ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે 3 ફળિયામાં ફસાયેલ 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વાલિયા નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા ઉફાન પર છે, ત્યારે વાલિયા તાલુકાના શોડ ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે 3 ફળિયામાં ફસાયેલ 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વાલિયા પોલીસ મથકના પીઆઈ આરડી ચૌધરી સહિત સ્ટાફ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યા હતા। આજે વાલિયા તાલુકામાં બહુ મુશળધાર સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોલગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને તરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર થઈ ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે।